દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતના રાંદેરમાં 16 વર્ષ પહેલા ભેસાણ ખાતે લાખોની લૂંટ કરી ભાગી છૂટેલો લૂંટારૂ પંજાબમાં આંદોલન શરૂ થતાં રોજીની શોધમાં સુરત આવતા જ રાંદેર પોલીસે ઝડપી પાડ્યો હતો। પંજાબમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના કારણે 16 વર્ષ પહેલા 32 લાખની લૂંટ કરનાર આરોપી રામજીત સિંહ ઉર્ફે રામ બુદ્ધસિંહ ઉર્ફે બુદ્ધિસિંહ મજબી સિંહ રાંદેર પોલીસના સકંજામાં આવી ગયો છે। શાક માર્કેટ બંધ થતાં ટ્રક લઈને સુરત હજીરા આવ્યો અને પકડાઈ ગયો હતો। 2008માં ભેસાણ હાઈવે ઓખેશ્વર પાટિયા ખાત પાસેથી 21 ટન 510 કિલોગ્રામ લોખંડની પ્લેટ લઈને જઈ રહેલા ટ્રક ટ્રેલરને આંતરીને ડ્રાઈવર ક્લીનરને રિવોલ્વર બતાવી અપહરણ કર્યું હતું। બાદમાં બંને બાંધીને ખેતરમાં નાખી દઈ ટ્રકમાંથી સામાન લઈને ટ્રક ટ્રેલરની હોટલ પાસે મૂકીને નાસી ગયા હતા। હાલ તો રાંદેર પોલીસે લૂંટારૂને 16 વર્ષે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।